દામિની, હમ મારે તને એક વાત કરવી છે. હા તો બોલો, ક્યારે કરશો? કાલ દેવાંગ કુમારનો ફોન આવ્યો હતો. હા તો સારી વાત કહેવાય ને. શું કહેતા હતા? તબિયત પાણી તો સારા છે ને એમના? ફોન આવ્યો તો એ સારી વાત કહેવાય, તબિયત એની સારી છે, પણ ફોનમાં જે બોલ્યા ને એ વાત સારી નહોતી. એટલે શું થયું? બેનબાની તબિયત સારી છે ને? હા, તો પછી શું વાત થઈ? જો મારી વાત સાંભળ, મને તો વિશ્વાસ નથી આવતો, પણ હવે દેવાંગ કુમાર પણ કોઈ દિવસ ખોટું તો બોલે જ નહીં. એણે મને એમ કીધું કે આ હેતલ એના બા છે ને, હેતલના ઘરડા સાસુ એની સેવા નથી કરતી, ખાવાનું ટાઈમે નથી આપતી, ચા નથી બનાવી દેતી. બંને જ નહીં, હું તો ન માનું. બેનબા એવું થોડી કરે. વાત જ એ છે ને, પણ કંઈક મજાક તો નહોતા કરતા ને? અરે ના ના, મેં એને પૂછ્યું એ કે હું આવી થોડી મજાક કરું, આ હાસું છે. આજ સુધી નગર કોઈ દી હેતલની ફરિયાદ નથી આવી. તો તમે પૂછ્યું? દેવાંગ કુમારની સાથે વાત કરી કે એવું શું કામ કરે છે? કે કારણ તો કયું હશે ને? બધાની સેવા નથી કરતી કે ખાલી આ એમના બાની જ? ખાલી એના બાની જ. એમને કામ ન કરવું હોય તો એ બધાનું જ કામ ન કરે ને. હમ કોઈ એક વ્યક્તિનું કામ ન કરે એવું થોડી બની શકે. એવું તો ન જ બને ને. હું એ જ વિચારું છું કે આ હેતલ આવું શું કામ કરતી છે. કોને ખબર હવે શું થયું હોય શું નહીં. એ તો એમની સાથે વાત કરીએ પછી ખબર પડે ને. હા, પણ તું જ કે ને, અત્યાર સુધી કોઈ દી એના લગ્ન નહોતા થયા તોય અહીંયા જો ને તને કેટલી મદદ કરાવતી. કામની કોઈ દી આળસુ નહોતી. હે, બધાય કામ કરાવતી, કે આપણે બહાર જવાનું હોય તો તને કામ ન કરવા દેતી કે જલ્દી જાઓ તમારે મોડું થાય છે, આવું કરતી. અને અત્યાર સુધી ન્યાય બધું સારી રીતે જ હાલતું હતું. તો પણ અત્યારે હવે આ હું આવીને ઊભું રહ્યું. હવે તો મને પણ કાંઈ સમજાતું નથી. બેનબાઈ ક્યારે આવું કર્યું નથી, કોઈની સામે પણ નથી બોલ્યા, ને અચાનક આવી ફરિયાદ આવે. કોઈ પ્રેન્ક તો નહોતા કરતા ને તમારી સાથે? અરે ના ના, આવું તો ન જ કરે ને કોઈ. પણ હું તને શું કહું, આ એના ગઢા સાસુ રહ્યા એ તો હારા જ છે ને. હે, સારા છે. બની શકે કે એમને પણ કંઈક કીધું હોય કે કંઈક કર્યું હોય અને એટલે જ તે હેતલબેન એમની સેવા ન કરતા હોય. હા એવું બની શકે, પણ હેતલ કોઈ દી એવું રાખે નહીં, સમજી તું. એવું હોય તો પણ આપણે અત્યારે આંટો મારી આવીએ ને. આ કાલે ફોન આવ્યો તો ને તમે મને આજે કહી રહ્યા છો. કાલ સાંજે ફોન આવ્યો હતો, મેં કીધું હવે કાલે સવારે વાત કરી, પણ મારે આ જો ને આ મેસેજ આવ્યો છે તો અત્યારે મીટિંગમાં જવાનું છે. કાંઈ નહીં, તમે ઉપાધિ ન કરો. એવું હોય ને તો બેનબાના ઘરે હું જઈ આવીશ. હા. હું એકલી આંટો મારી આવીશ. અને હું છું છે હું નહીં, મને પાછી ફોન કરીને કહેજે. ઓબ્વિયસલી હવે વાતની જાણ તો કરવી જ પડશે ને. અને જો હેતલ કાંઈ વાંકમાં હોય ને તો એને કંઈ કહેતી નહીં, અને કદાચ ઘરમાં ગમે એ વાંકમાં હોય એને કોઈને કાંઈ નહીં કહેતી. શું કામ ન કહું? અરે હેતલ બેનબાનો વાંક હોય તો એમને કહેવું તો પડશે જ ને કે અહીંયા તમારી ભૂલ થઈ રહી છે. હવે આપણે જ આપણા ઘરના છોકરાઓને નહીં કહીએ તો કોણ કહેશે? એ વાત તારી હાચી. હવે હેતલનો વાંક હશે ને તું ખીજાય તો પછી પાછા તું અહીંયા વયા હોય ને તો ત્યાં પાછા ઝઘડા ઊભા થાય. એટલે કહું છું તને. હેતલ બેનબાનો વાંક હશે તો હું તમને કહી દઈશ ને, અને પછી તમે જ સમજાવી દેજો. એ વાત તારી હાચી, પણ હવે કોને ખબર શું હોય એ. હે, હેતલ બેનબાને નહીં કહીએ તો એ આ ને આ ભૂલ કેટલી વાર કરશે? હા એ વાત તારી હાચી. એકવાર ઘરે ઝઘડો ચાલુ થાય ને પછી કોઈ દી બંધ ન રહે, જ્યાં સુધી નોખા ન થાય ને ત્યાં સુધી. એ તો એક હાચી વાત છે. હા, સમજી જાય તો વાત અલગ છે, બાકી તો ટક 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 ચાલુ જ હોય. તો પછી આ વાતને લઈને એમના ઘરે બધાને ઝઘડા થતા હશે ને. હા, બસ જો એના પપ્પા ઉપાધિ કરે છે, એની મમ્મી ઉપાધિ કરે છે, અને દેવાંગ કુમારે તો મને એમ કીધું કે એ હેતલને સમજાવવા ગયા છે ને તો હેતલ દેવાંગ કુમાર સામે બોલવા મળી હતી મોટા મોટા અવાજે. એમ શું કીધું ધારી મને. છે આ બેનબાએ તો, બહુ કરી હવે તો. બેનબા,
અરે ભાભી કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજામાં. એકલા આવ્યા? મારો ભાઈ ના આવ્યો? ક્યારેક તો છે ને તમે તમારી સાથે મારા ભાઈને લઈને આવો. જ્યારે આવો ત્યારે એકલા જાઓ. આવવાનું તો મારા ભાઈ જ હતું, પણ મારે આવવું પડ્યું. મને ખબર છે મારો ભાઈ કામમાં બિઝી હશે નહીં? બહુ જ બિઝી. અત્યારે એમને છે ને કોઈ મિટિંગમાં જવાનું થયું, એટલે હું આવી છું. આ તબિયત પાણી તો સારા છે ને તમારા? એકદમ સારા છે અને ઘરમાં પણ બધા મજામાં છે. અને આવ્યા છો તો રોકાઈને જજો હવે 4-5 દિવસ. ના ના, રોકાવું નથી. ભાભી તમે દર વખતે છે ને આવું જ કરો. અડધી કલાક આવીને જતા રહ્યો. ક્યારેક તો રોકાવ. આપણે છે ને કંઈક પ્રોગ્રામ કરીએ સાંજે. રોકાવાની ઈચ્છા તો ત્યારે થાય ને કે જ્યારે તમારી ફરિયાદ ન આવે. ફરિયાદ? મારી ફરિયાદ આવી છે? હા બેનબા, કુમારનો ફોન ગયો હતો અશોક ઉપર. ફોન ગયો હતો? એ બધું છોડો ને. શું એ બધું છોડો? બેનબા, એટલે જ હું અહીંયા આવી છું. હું અને તમારા ભાઈ તમને એટલે જ મળવા આવવાના હતા કે આ બધું શું છે, તમારી ફરિયાદ કેમ આવી? શું ફરિયાદ આવી છે મારી? એ જ કે તમે તમારા ગરઢા સાસુને સાચવતા નથી. કઈ ખુશીમાં? જુઓ બેનબા, તમને કામ કરવામાં વાંધો હોય કે કંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો તમે બધાનું જ કામ ન કરો. કોઈ એક વ્યક્તિનું કામ ન કરો ને એવું ન બને. કુમારે ચોખ્ખું કહ્યું કે તમારા ઘરડા સાસુ છે ને તમારે એનું જ કામ નથી કરવું. તમે એમને સરખી રીતે સાચવતા નથી. આવું બધું શું કામ કરો છો? એ જે હોય એ છોડો ને. આ ઘર હોય ને ત્યાં વાસણ ખખડતા જ હોય, એમાં વધારે ઊંડાણપૂર્વક ના જવાય. શું કામ ન જવાય? ના જવાય. હવે હું તમને ના પાડું છું તો પછી વાતને છોડી દો ને. શું કરવા વાતનું અત્યાચાર કરો છો તમે? તમે અહીંયા મહેમાન થઈને આવ્યા છો તો પછી મહેમાન થઈને રહો ને. મહેમાન પછી પણ પહેલાં તમને એ નથી ખબર પડતી કે તમારા આ વર્તનના કારણે આપણા ઘરની કેટલી ઇજ્જત જઈ રહી છે. તમારા વિશે કેવી વાતો થઈ રહી છે. તમે એ જ ઈચ્છો છો કે મમ્મી પપ્પાનું નામ ડૂબી જાય? ના, એવું કંઈ નથી. પણ જુઓ બેનબા, શું વાત છે? આ તમે ઘરે પણ ક્યારે આવું વર્તન નથી કર્યું. મને કામ કરાવતા હતા, ઘરનું ધ્યાન રાખતા હતા, કોઈ દિવસ કોઈની સામે પણ નથી બોલ્યા, તો પછી અચાનક કેમ આવું? જુઓ ભાભી, સાચું કહું ને તો આ બધું કરવામાં મારો જીવ પણ અચકાય છે. તો શું કામ કરો છો? મારે સાસુના કહેવાથી. સાસુના કહેવાથી? હા, મારી સાસુએ કીધું છે મને આવું બધું કરવાનું. જ્યારે મારી સાસુએ મને આવું વર્તન કરવાનું કીધું હતું ને ત્યારે જ મેં એમને ના પાડી હતી કે આ ખોટું છે ને, હું આવું વર્તન નહીં કરું. શું કામ? મતલબ એવું વર્તન કરવાનું શું કામ કહ્યું તમારા સાસુએ? એ કારણ તો મેં જાણવાની ઘણી કોશિશ કરી, પણ હજી સુધી મને પણ ખબર નથી પડી. જો મારા માનવામાં નથી આવતી આ વાત કે તમને કોઈ કાંઈ કહે ને તમે કરવા લાગો. નાના ઢીંગલા છો તમે. જુઓ, હું નાની તો નથી, પણ મારી સાસુએ મને ધમકી આપી હતી કે આ ઘરમાં શાંતિથી રહેવું હોય ને તો હું કહું ને એટલું જ કરવું પડશે. નકર પછી જેમ આ ઘરમાં હું લાવી છું ને એમ આ ઘરમાંથી બહાર કાઢતા પણ વાર નહીં લાગે મારે. તો તમારે આ વાત કુમાર સાથે કરવી જોઈએ ને. તમે દેવાંગ કુમારને કેમ આ વાત ના કરી? કયા મોઢે વાત કરું હું એમને? કેવી રીતે કહું કે એમની જ મમ્મી મને આવું બધું કરવાનું કહે છે? એમને શું થશે? એમને કેવું લાગશે? વિચાર કર્યો છે? હા, તમારી મોટામાં મોટી ભૂલ છે. અરે ગમે તે વાત હોય ને તો પહેલાં પતિને કરવી જોઈએ. એ છે ને આમાંથી બહાર નીકળવાનો કોઈને કોઈ રસ્તો બતાવત, પણ નહીં, તમે એમને વાત જ ન કરી. પણ સાચું કહું ને તો મને પણ વિચાર આવ્યો હતો કે હું દેવાંગને વાત કરું. પછી વિચાર આવ્યો કે દેવાંગ મારી વાતનો વિશ્વાસ કરશે કે નહીં કરે. એટલે આ બધા ડરમાં મેં કોઈને વાત નથી કરી. પણ મને પણ સારું નથી લાગતું કે બા સાથે આવું ખરાબ વર્તન કરું. હું પણ સમજુ છું કે વડીલ છે ઘરના, અને વડીલના તો આશીર્વાદ લેવાના હોય, વડીલની તો સેવા કરવાની હોય. પણ એક વાત મને નથી સમજાતી, તમારા સાસુ એમના સાસુ સાથે આવું વર્તન કરવાનું શું કામ કહે છે? એમને શું વાંધો હોય? છે તે સમયે કંઈક તો એવું થયું જ હશે ને જેથી કરીને મારા સાસુ મને આવું બધું કરવાનું કહે છે. હા, વાતનો છે ને હલ તો લાવવો જ પડશે. જુઓ તમારા પરિવાર સાથે અત્યારે જ વાત કરવી પડશે. છવા દો ને, વાતનું અત્યાચાર થશે ખાલી ખોટું. એ તો થઈ જ ગયું છે ને. આમાં તમને ખબર છે આપણા ઘરની બદનામી થઈ રહી છે, તમારી બદનામી થઈ રહી છે. બધા તમને ખોટા સમજે છે. ચાલો મારી સાથે. પણ ભાભી, કહ્યું ને ચાલો. ભાભી